વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક માર। કાલથી દેશભરમાં ટોલ ટેક્સમાં થશે વધારો। કાર પરના ટોલમાં કાલથી 5 રૂપિયાનો વધારો। 5 મહિનાના ટૂંકા ગાળામાં ફરી એકવાર ટોલ ટેક્સમાં વધારો થયો છે। ટોલ ટેક્સમાં વધારાને લઈને ચાલકોમાં જોરદાર આક્રોશ છે। ટોલ ટેક્સમાં વધારાનો નિર્ણય પાછો ખેંચવા ચાલકોની માંગ। આવતીકાલથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સની અંદર ફરીથી વધારો થવા જઈ રહ્યો છે અને હાલ આપણે છે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા 84 ટોલ નાકા પર, જ્યાં પણ છે તે આવતીકાલથી આ ટોલ ટેક્સ વધારો છે તે લાગુ પડવાનો છે। ખાસ કરીને હાલ 25/11 એટલે કે 5 મહિના પહેલા જ ટોલ ટેક્સની અંદર 40 થી 50 રૂપિયા વધારો થયો હતો અને હવે આવતીકાલથી 1 એપ્રિલથી ફરીથી છે તે આ ટોલ ટેક્સની અંદર વધારો થવા જઈ રહ્યો છે। જે બોર્ડ હતા, જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ નાકા પર જે ભાવના બોર્ડ લગાવવામાં આવ્યા હતા તે પણ હાલ સ્ટીકરો કાઢવા માંડ્યા છે અને હવે આવતીકાલથી નવા સ્ટીકરો અહીં લાગવાના છે। લગભગ જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ નાના વાહનો જે 4 વ્હીલર કાર્સ છે તેની અંદર 5 રૂપિયા જેટલો વધારો ટોલ ટેક્સની અંદર થવાનો છે, જ્યારે મોટા જે વાહનો છે તે એક્સેલ મલ્ટી એક્સેલની ઉપર તે રીતનો વધારો આવતીકાલથી લાગુ પડવાનો છે। હાલ 5 મહિના પહેલાં જ જે ભાવ વધારો થયો હતો તે લગભગ 40 થી 50 રૂપિયા હતો। તેનો માર હજુ વાહન ચાલકો સહન નથી કરી શક્યા, ત્યાં ફરીથી આવતીકાલથી આ ટોલ ટેક્સ જે વધવાનો છે, જે વાહન ચાલકો છે તેના માથા પર આ છે તે બોજો વધવાનો છે। જે રીતે જૂના સ્ટીકરો અહીં કાઢવામાં આવી રહ્યા છે અને નવા સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે, નવા ભાવના નવા સ્ટીકરો અહીં લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે રોડની દશા સુધરતી નથી, પરંતુ જે ટોલ ટેક્સ છે તે દિવસે દિવસે વધતો જ જઈ રહ્યો છે અને જે વાહન ચાલકો છે તેના માથા ઉપર આનો બોજો પડી રહ્યો છે। ઇન્દ્રમલ શાહ, एबीपी अस्मिता, सूरत। क्या बोलूं भाई, सरकार चाहे जो करे, रास्ता नहीं है कोई रास्ता नहीं है। भाड़ा बढ़ नहीं रहा है, ड्राइवर का पगार बढ़ नहीं रहा है, टोल टैक्स बढ़ेगा, सब कुछ यही है सर। નો થવો જોઈએ અત્યારે। રોડની સુવિધા સામે જે ટેક્સ છે, હા, રોડની સુવિધા તો સારી છે પણ થોડા ખાડા હજી છે। હા, એવું નથી કે આજે પુરાણા 11મા મહિનામાં વધ્યો તો, હા ને આજે કાલથી પાછો વધવાનો, શું કહેશો, વધવો જોઈએ? વધવું જોઈએ। આપણે જો મોંઘવારી તો વધે જ છે, અત્યારે મોંઘવારી વધે છે ને, તો આપણે વધવું જોઈએ એવું કાંઈ નથી કહેતા, પણ એ પ્રમાણે રોડ પણ હોવો જોઈએ ને સાહેબ। આ બધું ખોટું છે। ટોલ ટેક્સ ઓલરેડી એક ફેરી લઈ જ લેતા છે લોકો, ગાડીની એ થાય ત્યારે રજીસ્ટ્રેશન, તો પછી આ ખોટું છે સાહેબ। 5 મહિના પહેલા પણ 40 થી 50 રૂપિયા વધારો થયો અને હવે આવતીકાલથી ફરીથી વધવાનો, એ ખોટું છે સાહેબ। એ રોંગ છે બધું। આ પબ્લિકની પોકેટમાંથી બધા પૈસા જઈ રહ્યા છે, નહીં વધવો જોઈએ, નહીં વધવો જોઈએ। તેની સામે રોડની કેવી સવલતો મળે છે? બિલકુલ ખરાબ રોડ છે અત્યારે, જો નહીં તમે સાહેબ આવીને, કિમથી લઈને અત્યાર સુધીનો રોડ બી ખરાબ જ છે। બધી ઓલરેડી અમે ઘરેથી નીકળીએ કે નહીં, આટલો સુધીનો રોડ જ ખરાબ છે। ટોલ ટેક્સમાં વધારાના નિર્ણયથી વાહન ચાલકોમાં આક્રોશ। ટોલ ટેક્સમાં વધારાનો નિર્ણય મોકૂફ રાખવા ચાલકોની માંગ। ઉત્તર ગુજરાતના વાહન ચાલકોએ વ્યક્ત કરી નારાજગી। પહેલા રસ્તા સારા કરો, પછી ટોલમાં વધારો કરો, એવું કહેવું છે વાહન ચાલકોનું। સૌથી વધારે મધ્યમ વર્ગ ઉપર માર પડવાનો ચાલકોનો મત। ટોલ ટેક્સમાં વધારાની ખિસ્સા ઉપર અસર પડશે। સરકાર પહેલા રોડ તો સારા કરે। જે ટોલ વધારો કરવામાં આવ્યો તેની સામે આજે હું એક જાહેર જનતા તરીકે સરકારને અપીલ કરવા માગું છું કે જે ટોલ વધારો કરવામાં આવ્યો તેની સામે રોડ રસ્તાની સારી સુવિધાઓ સરકાર પબ્લિકને મળી રહે, જેથી પબ્લિક સારી રીતે વાહન અવરજવર કરી શકે અને સારી રીતે એમનું જીવન નિર્વાહ શકે। અત્યારે મધ્યમ વર્ગના લોકોને ટેક્સમાં ભરડામાં પબ્લિક છે, તેની સામે સરકારે ટોલ વધારો કર્યો, તેની સામે સર્વિસ પણ સારી કરવી જોઈએ, જેથી પબ્લિક સારી રીતે અવરજવર કરી શકે અને હોશે ટોલ વધારો ભરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। આવતીકાલથી ટોલમાં જે વધારો થઈ રહ્યો છે અને આપે જે કીધું એ પ્રમાણે સર્વિસ એટલે સરકારનો એક ઈરાદો સ્પષ્ટ છે કે સારામાં સારા રોડ લોકોને આપવા, લોકોની સુખાકારી છે એમાં વધારો થાય। સાથે સાથે જે ટ્રાન્સપોર્ટનું મોટું કામ છે, જે જીડીપીને પણ અસર કરે છે, એમાં સ્પીડ વધે। પરંતુ સાથે સાથે મારી સરકારને વિનંતી એ છે કે જે ટોલ કંપનીઓ છે કે જેને આખું મેન્ટેનન્સનું કામ આપવામાં આવે છે એની સર્વિસ યોગ્ય નથી થતી। ટોલનો વધારો કરવામાં આવે છે એમાં અમારે ગાડીવાળાને ઉપર અતિ ભાર પડે છે ને રોડનો ટોલ તો વધે છે પણ એની સુવિધા તો વધતી નહીં। દર વખતે રોડ ખરાબથી ખરાબ, બદતર હાલતમાં થતા જાય, એનું નુકસાન અમે ગાડીવાળા ભૂગતીએ છીએ। એ સુવિધા તો કરવી જોઈએ ને, એમને કોઈ ટોલ વધાવે તો એવી સુવિધા આગળ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ।